નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં મનરેગામાં 70 કરોડના કામોમાં પોલીસ ફરિયાદ ડીવાયએસપી કક્ષાએ તપાસ શરૂ. 4 વ્યક્તિઓની ડિટેન કરાયા. આગળની કાર્યવાહી હાથ ધરી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે. એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી. રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી. જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય. તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ શ્રીએ ફરિયાદ આપી છે. અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય. આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી. અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી. તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા આવતા અટક કરી છે. અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર GRS એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા. જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી, એમના રજિસ્ટરમાં નોંધો કરી, એ બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી. તો એનો આ રોલ જણાવ્યા હતા. આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે.